કૂકીઝ નામ સાંભળીને જ ખાવાનું મન થઈ જાય, અને એ પણ મેંગોની સિઝન હોય ને મેંગોના કૂકીઝ હોય તો પછી ખાવાની વાત તો બહુ જ મજા આવે, અને એ પણ ફેમિલી સાથે તો બહુ જ મજા આવે. તો બાળકોને પ્રિય એવા કૂકીઝ આપણે બનાવીશું, અને એ બનાવીશું આપણે ફરાળી. હા, રાજગરાના લોટમાંથી ફરાળી કૂકીઝ આપણે બનાવીશું. રાજગરાનો લોટ જોઈશે, દળેલી ખાંડ જોઈશે, કેરીનો રસ અને ઘી જોઈશે, અને આ એક હેલ્ધી કૂકીઝ બનશે. એટલા માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો બટર પણ લઈ શકો. આના માટે ઘી લીધું છે. ઘી અને ખાંડને આપણે બરાબર રીતે એક સાઈડ જ ફેટી લેવાનું છે, એટલે કે વજનમાં એ હળવું થાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહીશું. જોઈ શકાય છે કે સ્પીડ મેં કેટલી બધી રાખી છે, કારણ કે એને વજનમાં આપણે હળવું થાય ત્યાં સુધી પ્રોપરલી બીટ કરવાનું છે, અને બીટ કરશું એટલે એનો કલર પણ ચેન્જ થશે અને વજનમાં સાવ હળવું આપણું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે જે આપણું મિશ્રણ છે એમાં આપણે થોડો રાજગરાનો લોટ ઉમેરીશું. ફરાળી કૂકીઝ છે એટલે તમે વ્રતમાં પણ ખાઈ શકો છો, અને ખૂબ જ સરસ ટેસ્ટી પણ એવા જ લાગે છે. થોડો કરીને આપણે એમાં લોટ ઉમેરતા જઈશું, અને જે મિશ્રણ કરીશું એ સાથે આપણે થોડું હવે જે કેરીનો પલ્પ છે એ પણ ઉમેરી દઈશું. કેરીનો પલ્પ ઉમેરતા જવાનો, અને સાથે આપણે લોટ ઉમેરશું, અને જે સાઈડમાં આપણે રાખ્યું છે એ થોડા સોડા આપણે ઉમેરીશું. અને આ જે ખાવાના સોડા છે એનો ઉપયોગ મેં ઉપયોગમાં કરતા હોય એ જ સોડા છે. અને હવે આપણે એને બરાબર રીતે મિક્સ કરી દઈશું. જોઈ શકાય છે કે આપણું મિશ્રણ તો રેડી થઈ ગયું, પણ હવે આપણે એને થોડી વાર માટે સેટ થવા ફ્રીજમાં મૂકીશું, કારણ કે આટલું ઢીલું મિશ્રણ હોય તો એને આપણે સેટ થવા માટે રાખવું પડે, અને એને આપણે અડધી કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું. અને ત્યારબાદ આપણે કઢાઈને પ્રીહીટ થવા મૂકી દઈશું. હવે જે આ મિશ્રણ છે તે થોડું ઘટ્ટ થઈ ગયું છે, એટલે કે જામી ગયું છે. અને હવે આ મિશ્રણમાંથી આપણે કોન બનાવીશું, અને કોનમાંથી આપણે એને કૂકીઝનો શેપ આપવા માટે તૈયારી કરી લઈશું. હવે આ મિશ્રણ છે તે જોઈ શકો છો કે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. અને મેં બેકિંગ શીટ લીધી છે, અને બેકિંગ શીટની આપણી જે થાળી હોય એની ઉપર આપણે ગોઠવી દેવાની છે. બેકિંગ શીટ બંને સાઈડથી પ્રોપર રીતે ગ્રીસ કરેલી જ આવે છે, એટલા માટે આપણે લોટ છાંટવાની કે ઘી કે બટર કાંઈ જ લગાવવાની જરૂર રહેતી નથી. હવે આ બેકિંગ શીટને લઈ અને આપણે આપણી થાળીના માપનું કટ કરી લઈશું. મેં અહીં થોડી વધારે સાઈડમાં જ રાખી છે, કારણ કે જો કોઈ કૂકીઝ સાઈડમાં હોય તો ચોટે નહીં, એટલા માટે. હવે જે મેં કોન લીધું છે એ કોન પણ તમને બજારમાં ઇઝીલી મળી જાય છે. આ કોન મેં રેડી જ લીધા છે, જે આઈસિંગ જગ્યાએ મળતા હોય છે. તમારી પાસે આવા કોન ન હોય તો તમે પ્લાસ્ટિકની કોથળીનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં જે મેં કોન લીધું છે એને ગ્લાસમાં હું ગોઠવી દઉં છું. અમારી પાસે છે એ થોડા લાંબા છે, તમારી પાસે ન હોય તો તમે કોથળીનો ઉપયોગ કરી શકો. અને આ સિવાય નાના પણ કોન આવે છે, એનો પણ ઉપયોગ તમે કરી શકો. મિશ્રણને હવા ન રહે એવી રીતના આપણે જે કોન છે એમાં ભરી લેવાનું છે. જો તમારી પાસે કોન ન હોય અને કોથળીનો ઉપયોગ કરવો હોય તો કોથળી આગળથી થોડી કટ કરી અને ત્યારબાદ એમાં મિશ્રણ ભરી અને કોન જેવો શેપ આપી, અને એમાંથી પણ આવી જ રીતના તમે કૂકીઝ બનાવવા માટે તૈયાર કરી શકો છો. અને એમાંથી પણ એવા જ કૂકીઝ તમારા તૈયાર કરી શકાશે. હવે આ મિશ્રણ છે એને થોડું કરી અને આગળ લઈ લેવાનું છે, અને ત્યારબાદ આપણે એમાં ગાંઠ મારી લઈશું. મેં અહીં ઓપન સ્ટાર નોઝલ લીધી છે. તમારી પાસે જો કોઈ હોય તો તમે ઉપયોગ કરી શકો. આમાં રોઝ નોઝલ પણ ખૂબ જ સરસ લાગતી હોય છે, અને એ સેટના પણ કૂકીઝ સરસ લાગતા હોય છે. ઘણી બધી નોઝલ બજારમાં અવેલેબલ હોય છે, તમારી પાસે હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. હવે બીજી જે કોન છે એ લઈશું, અને એમાં આપણે હવે આ નોઝલને એન્ટર કરી દઈશું.
અને ત્યારબાદ નોઝલનો જે આગળનો ભાગ છે એ થોડો આગળ આવે એવી રીતના આપણે કોથળીને કટ કરવાની છે, અથવા તો કોનને કટ કરવાનું છે. જોઈ શકાય છે કે આવી રીતના મેં કોન તૈયાર કર્યું છે અને નોઝલ થોડી આગળ દેખાય એવી રીતના આવી ગઈ છે. હવે જે આપણું ભરેલું કોન છે તે આપણે એમાં મૂકી દઈશું અને એમાંથી આપણે કૂકીઝ માટે ગાંઠ મારી દઈશું, એટલે કે આપણું મિશ્રણ છે તે બહાર આવે નહીં. અને ત્યારબાદ હવે આપણી જે પ્લેટ છે એમાં આપણે કૂકીઝ બનાવી દઈશું. અને નોઝલવાળું જે કૂકીઝનું શેપ આપણે આપવાનું છે એને આપણે કોનને આવી રીતના પકડતા જઈશું અને ત્યારબાદ કૂકીઝનો શેપ આપતા જવાનું છે. અને થોડા થોડા અંતરે આપણે જગ્યા રાખવાની છે, કારણ કે કૂકીઝ થોડા પ્રેસ થતા હોય અને સ્પ્રેડ થઈ અને એકબીજા સાથે ચોંટી ન જાય એટલા માટે આપણે થોડા થોડા દૂર જ આની કરવાના હોય છે. અને આવી જ રીતના આપણે બધા કૂકીઝ તૈયાર કરી લેવાના છે. તો મિત્રો, તમે પણ ફરાળી કૂકીઝ આવી જ રીતના બનાવજો. વ્રતમાં પણ ખાઈ શકાય છે અને ઘરે બાળકોને પણ આપશો તો કોઈ પણ નહીં કહી શકે કે આ ફરાળી કૂકીઝ છે. અને એટલા જ હેલ્ધી પણ છે, ઘીનો ઉપયોગ છે અને રાજગરાના લોટના ઉપયોગથી બનાવેલા છે. એટલે બંને વસ્તુ ખૂબ જ સારી પોષક તત્વવાળી છે, જેનો ઉપયોગ કરીને આપણે કૂકીઝ બનાવ્યા છીએ. તો ખૂબ જ સરસ કૂકીઝ આપણા બનાવવા માટે, બેક કરવા માટે તૈયાર થઈ ગયા છે. અને આવી રીતના આપણે આખી જે થાળી છે એમાં થોડા થોડા અંતરે કૂકીઝને કોનથી પાડી લઈશું. અને જેવી તમારી પાસે જો આવું કોન ન હોય તો તમારા પાસે જે સેવ ગાંઠિયા કરવાનો સંચો હોય એમાં ચકરીની જે જારી હોય એમાંથી પણ તમે આવી જ રીતના કૂકીઝનો શેપ આપી શકશો. એટલે કે જે ચકરીનો જે શેપ હોય એવી રીતના તમારા કૂકીઝ તૈયાર થશે. અને આ પણ ખૂબ જ સરસ બેસ્ટ ઓપ્શન છે. જો આવી રીતના મેં થાળીમાં થોડા થોડા અંતરે કૂકીઝ છે એ પાડી લીધા છે અને હવે આપણે બેક કરી લઈશું. અને 15થી 20 મિનિટ માટે બેક કર્યા બાદ આપણા સરસ મજાના કૂકીઝ તૈયાર થઈ જશે, જેને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકશો. અને સરસ કૂકીઝ આપણા તૈયાર થઈ જાય અને હેલ્ધી પણ એટલા જ બને છે. તો તમે પણ બનાવો જુઓ. દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થવાઇઝ પણ ખૂબ જ સારા આપણા મેંગો કૂકીઝ તૈયાર છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. બાય ફોર નાવ. થેન્ક યુ ફોર વોચિંગ.